જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે થયેલ આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી વિરોધ પ્રદર્શન કરી મશાલ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા નગરના તમામ લોકો જોડાયા હતા. આતંકી હુમલાને લઈ સમગ્ર દેશમાં રોષ વધી રહ્યો છે, ત્યારે શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા દ્વારા વિશાળ મશાલ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું, તો સાથે જ આતંકવાદીના પૂતળાને જાહેરમાં બાળી રોષ વ્યક્ત કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે થયેલ આતંકી હુમલાથી સમગ્ર દેશ દુઃખી થઈ ગયો છે. આ નિર્દય આતંકવાદી પર કડક પગલાં ભરાય તેવી સમગ્ર જગ્યાએ માંગ ઉઠી રહી છે. ત્યારે મહુવા શહેરમાં પણ રોષ અને વિરોધ સાથે અનેકો કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા અને હિન્દુ યુવા સંગઠન મહુવા દ્વારા મૌન મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી વાસીતરાવ ચોક ખાતેથી શરૂ થઈ શિવાજી ચોક ખાતે પહોંચી હતી, જ્યાં વિશાળ સંખ્યામાં મહુવાના નગરજનો જોડાયા હતા અને આતંકવાદીના પૂતળાને બાળી નારા લગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન મુર્દાબાદ, શહીદો અમર રહો તેવા નારા સૌ કોઈએ એક સાથે લગાવ્યા હતા. બાદ કેન્ડલ સળગાવી આતંકી હુમલામાં શહીદો થયા તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદી મુર્દાબાદ, આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદી મુર્દાબાદ, આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદી મુર્દાબાદ, આતંકવાદી મુર્દાબાદ.
પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદી મુર્દાબાદ આતંકવાદી મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ આપણે પહેલગામમાં 28 લોકો એને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે. એની માટે કમરના નારા લગાડવાના છે. શહીદો 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 શહીદો. કાશ્મીરમાં આપણા હિન્દુ ભાઈઓને જ્યારે ધર્મ પૂછીને જ્યારે ગોળી ધરબી દેવામાં આવી છે એના વિરુદ્ધમાં આખું મહુવાની આખું ભારત અને જ્યાં જ્યાં હિન્દુ વસે છે તે બધા હિન્દુ ખૂબ આક્રોશમાં છે. આવું ક્યારેય સાખી નહીં લેવાય. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ આ વિષયને ખૂબ ગંભીરતાથી લઈ અને પોતાનો પ્રવાસ છોડી અને પરત દેશ આવી ગયા છે અને આનો જડબાતોડ જવાબ પાકિસ્તાન અને આતંકવાદીઓને આપવામાં આવશે. જ્યારે જ્યારે કોઈ પણ હિન્દુને કહેશે એ ખડે પગે તૈયાર છે. એ માટે આજે મહુવા ખાતે સમસ્ત હિન્દુ સમાજ શ્રી અમારી રામ જન્મ ઉત્સવ સમિતિ તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા એક શાંતિની એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મશાલ રેલીનો કાર્યક્રમ અને પાકિસ્તાનનું પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો. એ બદલ આપ સૌ પધાર્યા તો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવી જ રીતે હંમેશા જ્યારે જ્યારે હિન્દુ ઉપર અન્યાય થાય છે ત્યારે આપણે સૌ એકમેક થઈ અને આતંકવાદીઓને અને પાકિસ્તાનીઓને જવાબ આપીએ. એ જ સાથે વંદે માતરમ, ભારત માતા કી જય.